સુરતના સ્વાતંત્ર્ય સેનાની સ્વ ધીરુભાઈ ઇઝારદારની પુણ્યતિથિએ પર ₹4.51 લાખનું દાન. નવી સિવિલ હોસ્પિટલને હાઈટેક મશીનો મળશે, જેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થશે. સુરતના ડુમ્મસ સુલતાનાબાદના સ્વાતંત્ર્ય સેનાની સ્વ ધીરુભાઈ ઇઝારદારની 6ઠ્ઠી પુણ્યતિથિ પર તેમના પુત્ર તેમજ સામાજિક અગ્રણી અને જાણીતા લેન્ડ ડેવલપર દીપકભાઈ ઇઝારદારે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર માટેના અદ્યતન મશીનો વસાવવા માટે કુલ ₹4.5 લાખના ચેક અર્પણ કર્યા હતા. આ ચેક ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિસિન વિભાગના વડા ડોક્ટર કે.એન. ભટ્ટ, નર્સિંગ કાઉન્સિલરના ઇકબાલ કડીવાલા અને ફેટલ મેડિસિન વિભાગના ડોક્ટરોને રૂબરૂમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીપક ઇઝારદારે જણાવ્યું કે તેમના પિતા ધીરુભાઈ એક સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર હતા. ગરીબો અને છેવાડાના લોકોની સેવા કરવાનો વારસો અને સંસ્કાર તેમને સ્વર્ગસ્થ પિતા પાસેથી મળ્યા છે. દીપકભાઈ ઇઝારદારે સિવિલ હોસ્પિટલના વ્યક્તિગત તપાસ કરી સાચી વિગતો મેળવી આખી ચેકબુક સાથે લાવી વ્યક્તિગત રીતે રૂબરૂ આવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભટ્ટને દાનના રકમના 3 ચેક સોંપ્યા હતા. આવી ઘટના હોસ્પિટલમાં પહેલીવાર બનવા પામી છે, જે અન્ય દાતાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. ડોક્ટર ભટ્ટ અને ઇકબાલ કડીવાલાએ સ્વતંત્ર સેનાની અને દેશભક્ત સ્વર્ગસ્થ ધીરુભાઈ ઇઝારદારની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને દીપકભાઈ ઇઝારદારના દાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દીપકભાઈ ઇઝારદાર તેમના પિતાશ્રીની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી, ECG મશીન ખૂબ અદ્યતન, ECT મશીન જે માનસિક વિભાગમાં શોક આપવા માટેનું મશીન અને ખૂબ અગત્યનો વિભાગ ફિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે, પરંતુ ડૉક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે ₹4.5 લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે. તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડૉક્ટર કે.એન. ભટ્ટ સાહેબને આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાન તો અનેક આવે છે, પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે. દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા, દેશ માટે પણ એ સમર્પિત એમનું જીવન હતું અને 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. અને દીપકભાઈ એ જે ₹4.5 લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે. હું દીપકભાઈને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના પિતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. અને આ દર્દીઓ માટે ECG મશીન દરરોજના 200-300 ECG થતા હોય છે. શોકના જે સાયકેટ્રિક દર્દી હોય છે તેને માટેનું એક જ મશીન છે, તો આ મશીન ખૂબ ઉપયોગી જશે. અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા જ લોકો આવતા હોય છે ને એના માટે આ ડૉક્ટર બિનોદિની બેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે, પણ દીપકભાઈ સ્વયં આવીને એ વિભાગને ₹2 લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ ₹4.5 લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. આભાર. દીપકભાઈના પ્રેરણાદાયક કામને આપ કેવી રીતે જુઓ છો એ સંદર્ભે એક સંદેશ આપ આવી સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનું દાન લોકો ચેક મોકલતા હોય છે, વસ્તુ મોકલતા હોય છે, પણ દીપકભાઈ સ્વયં પોતે એમને શું આવવાની જરૂર છે, પણ છતાં પણ એ પોતે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડૉક્ટર કે.એન. ભટ્ટ સાહેબની ઉપસ્થિતિમાં તેઓ આવ્યા અને આ એક સજ્જન વ્યક્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે. અને બીજા દાતાઓ પણ આ રીતે આવે તો અમે એના માટે આવકાર છીએ, પણ આ એવી પહેલી ઘટના છે કે દાતાઓ જાતે આવીને ચેક આપી જાય, તો દીપકભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ.